પીએમ કિસાન નિધિનો 19મો હપ્તો કોને મળવાપાત્ર રહેશે? તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં આવી અને પીએમ કિસાન સર્ચ મારવાનું રહેશે અને ત્યારબાદ જે નીચે જે વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને આપણે તેની વેબસાઇટ ઉપર પહોંચી જઈશું અને ત્યારબાદ નીચે તમારે સ્ક્રોલ કરતું જવાનું અને જે નીચે તમે જઈશો એટલે ત્યાં આપણને બતાવશે કે બેનિફિશરી, તો તેમાં આપણે ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે સ્ટેટ એટલે અહીંયા આપણે ગુજરાત નાખવાનું રહેશે અને નીચે તમારો જિલ્લો નાખવાનો રહેશે. તો હું તે અંદર એડ કરી દઉં છું. તો તમે તમારી રીતે અને નીચે જે બ્લોક છે તેમાં તમારો તાલુકો આવશે અને નીચે પણ તાલુકો નાખવાનો આવશે અને એના નીચે જે વિલેજ છે ત્યાં તમારા ગામનું નામ એડ કરવાનું રહેશે. તો આ બધું નાખી અને પછી નીચે ઓકે મારશો એટલે જેને મળવાપાત્ર હપ્તો છે તે તમને અહીંયા નામ સહિત બતાવશે. તો તમે એ રીતે જોઈ શકો છો. તો હવે આગળ આપણે જોઈએ 19મો હપ્તો ક્યારે રિલીઝ થશે? તો કે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા આપવામાં આવ્યા છે અને હવે 19મા હપ્તાનો વારો છે, જેની તારીખ પણ જાહેર કરાઈ છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી હતી કે પીએમ નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લે તેવી શક્યતા છે અને જ્યાં તેઓ આ દિવસે 19મો હપ્તો રિલીઝ કરશે. એટલે કે 24 ફેબ્રુઆરીએ 19મો હપ્તો આવવાની શક્યતા રહેશે.